नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। અરવલ્લી મોડાસા ગૌમાતા માત્ર આસ્થાનું પ્રતીક નહીં, પરંતુ ભારતની સંસ્કૃતિ, સંસ્કાર અને સભ્યતાની ઓળખ છે। આ જ ભાવના સાથે અરવલ્લીના મોડાસામાં આજે ગૌભક્તોની લાગણીઓનો મહાસાગર ઉમટી પડ્યો, જ્યાં એક જ અવાજ ગૂંજ્યો: ગૌમાતાની રાષ્ટ્રમાતાનો દરજ્જો આપો। ગૌ સન્માન આહ્વાન અભિયાનના દ્વિતીય ચરણ અંતર્ગત મોડાસા ગૌભક્તોની અદ્ભુત એકતાનું સાક્ષી બન્યું। જિલ્લાના ખૂણે ખૂણેથી આવેલા સંતો, મહંતો, ગૌપ્રેમીઓ, વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો, મહિલાઓ, યુવાનો અને વિવિધ હિન્દુ સંગઠનોના કાર્યકરો ગૌમાતાની રાષ્ટ્રમાતા તરીકે સન્માનિત કરવાની માંગના ધ્યેય સાથે એકત્ર થયા હતા। ગૌ સન્માન આહ્વાન અભિયાન દરમિયાન અરવલ્લી જિલ્લામાંથી એકત્ર કરાયેલા 3,22,600થી વધુ હસ્તાક્ષરો સાથેનું વિશાળ પ્રાર્થનાપત્ર જિલ્લા કલેક્ટરને સુપરત કરવામાં આવ્યું, જે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુધી પહોંચાડવામાં આવશે। કાર્યક્રમમાં ગાય માતાનું કંકુ તિલક કરીને પૂજન કરવામાં આવ્યું, પુષ્પવર્ષા કરવામાં આવી અને ભારત માતા કી જય, ગૌ માતા કી જય જેવા જયઘોષોથી સમગ્ર વાતાવરણ ગૂંજી ઉઠ્યું। વક્તાઓએ જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિમાં ગાયને માત્ર પશુ તરીકે નહીં, પરંતુ કરુણા, સેવા, સમૃદ્ધિ અને સંસ્કારના જીવંત પ્રતીક તરીકે પૂજવામાં આવે છે। ગૌ સંવર્ધન અને ગૌરક્ષણ દેશની સાંસ્કૃતિક ઓળખ સાથે જોડાયેલો વિષય છે, તેથી ગાયને રાષ્ટ્રમાતાનો સન્માનિત દરજ્જો આપવામાં આવે તેવી તેમની પ્રબળ માંગ છે। આ કાર્યક્રમ માત્ર આવેદનપત્ર આપવાનો નહોતો, પરંતુ કરોડો ગૌભક્તોની આસ્થા, લાગણી અને સંસ્કૃતિના સન્માનનો શક્તિશાળી અવાજ સરકાર સુધી પહોંચાડવાનો એક પ્રયાસ હતો। રિપોર્ટર કનુભાઈ જી પટેલ, મોડાસા, આનંદપુરા, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। એટલા માટે થઈ આપણે કોઈ તીર્થયાત્રામાં જઈએ ને તો કોઈ જગ્યાએ ગૌશાળાના દર્શન કરીએ, મંદિરના જય ગૌ માતા, दूध की नदियां बहने दो, गौ माता को जीने दो, गौ माता, जय गौ माता, जय गौ माता, जय गौ माता। आवाज लो। ત્યાં કોઈ ઘાયલ થવા નથી, કોઈ હુમલો કરવાની જરૂરિયાત નથી, ત્યાંથી કરવાની નથી, ધ્યાનમાં આવશે, તેના ઉપર એક્શન લેવામાં આવશે। એક્શન પૂરેપૂરી લેવામાં આવે, સંતો આવે અથવા તો ના આવે, પણ કદાચ ટેન્શનમાં કદાચ કોઈ વ્યક્તિ આવે ને તો સાહેબ એને મારી ગાય માતા માટે જીવું છું, મારો આ પ્રાણ છે એ ગાય માતા માટે નથી રહ્યો છે। ગાવો મેં તો સંતો, ગાવો મેં સંતો, ગાવો મેં। હું કલ્પના પટેલ। ગૌ સન્માન આહ્વાન અભિયાન અત્યારે આખા ભારતમાં કન્યાકુમારીથી કાશ્મીર અને ગુજરાતથી આસામ સુધી ચાલી રહ્યું છે। તો આ બીજા ચરણનું અભિયાન છે અત્યારે, હસ્તાક્ષર અભિયાન। તો અત્યારે દરેકે દરેક ભારતના 784 જિલ્લા મથકો ઉપર આવેદનપત્ર આપવાનો આજે કાર્યક્રમ છે। 9 વાગ્યાથી 10 વાગ્યા સુધી દરેક આખા ભારતમાં વિજય મંત્રનું 1 કલાક પારાયણ કરવામાં આવ્યું છે અને હવે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। આપણે હવે આવતું જે ચરણ છે એમાં આપણે મુખ્યમંત્રીને ગાંધીનગર ખાતે આપવાનું છે, એટલે આ હજી બીજા ચરણનું પૂરું થયું છે હસ્તાક્ષર, ત્રીજું અને ચોથું એ 2 ચરણ હજી બાકી છે। તો એના માટે પણ અત્યારે બધાને આહવાન કરું છું કે ત્રીજા અને ચોથા ચરણના હસ્તાક્ષર અભિયાનમાં આપ બધા લોકો અમને સહયોગ કરશો। મહાન શ્રી શાસ્ત્રી વિષ્ણુ પ્રસાદજી મહારાજ મોડાસા ઉમિયા મંદિરથી મારી સાથે મહાન શ્રી દેવરાજ ધામથી મહેશગીરી બાપુ,
આજે આખા ભારતની અંદર જ્યારે ગૌ માતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવામાં આવે એના માટે થઈ આખા ભારતની અંદર 27 જુલાઈએ આ બીજું ચરણ છે. પહેલું ચરણ તાલુકાનું હતું, બીજું ચરણ અત્યારે જિલ્લાનું. અત્યારે અમે બધા સાધુ સંતો તથા ગૌ સેવકો દ્વારા અને ગૌ રક્ષકોના માધ્યમથી એક સાથે અરવલ્લી જિલ્લામાં આજે કલેક્ટર સાહેબને મળી અને આવેદનપત્ર અર્પણ કર્યું છે અને ભારતની અંદર ગૌ માતા રાષ્ટ્રમાતા તરીકે જલ્દી જાહેર થાય અને આ અમારે ત્રીજું ચરણ ન કરવું પડે, ચોથું ચરણ ના કરવું પડે અને દિલ્હી સુધી ના જવું પડે. એ માટે થઈ અમે સરકારશ્રીને નમ્ર વિનંતી અપીલ કરીએ છીએ કે ગાય માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો અને ભારતની અંદરથી ગૌ માતાની જે વંશ થઈ રહ્યો છે, વંશ આજે ઘટી રહ્યું છે, એના કતલખાનો બંધ થાય અને ગાય માતાને એક આમ કહેવાય કે સનાતન ધર્મનો ધરોહર કહેવાય કે આપણો ભારતની સનાતન ભૂમિ એ 4 ચરણ ઉપર ટકી રહી છે અને એમાં 3 ચરણ દ્વાપર જતો રહ્યો, ત્રેતાયુગ જતો રહ્યો, સતયુગ જતો રહ્યો. હવે કલિયુગમાં અંદર એક દયાના પાત્ર ઉપર આ સનાતન ધર્મ જીવિત રહ્યું છે. એટલે દયાનો ભાવ રાખી અને ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો અર્પણ થાય એ ભાવ સાથે અંતના સાધુવાદ સાથે દરેકને જય ગૌ માતા, નમો નારાયણ.